ઓમ નમઃ શિવાય. હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. હરિ ઓમ શ્રી સરસ્વતે નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જગન્માતા દેવોના પણ જે દેવ માતા છે એવા મા ભગવતીના ચરણ કમળમાં કોટીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. નવરાત્રિના દિવસોમાં માની આરાધના વિશેષ ફળ આપનારી છે. ગમે તેવા સંકટમાં માણસ ફસાયો હોય અને નવરાત્રિનું વ્રત માની ઉપાસના સાથે કરે તો માની કૃપાથી તમામ સંકટો દૂર થાય છે. એ જ સ્થળ સ્થળ મહી તુજ વાસ હો અને પલ પલ સદામાં એ તું જાગતી તુજ ભક્તની સંભાળ માડી દિન રાત સદા તું રાખતી તુજ ભક્તને સાસવતી માં એ તું તારા ગણી જય જગત જનની માં ભવાની તારી કીર્તિની ધજા આભેયડી એ માં તારી કીર્તિની ધજા આભેયડી. હે માં ભગવતી, હે પાર્વતી, હે પરાંબા, હે અનંતા, હે ચામુંડા, સ્થળ સ્થળ મહી તુજ વાસ હો પલ પલ સદા તું જાગતી. આ સૃષ્ટિના કણે કણમાં હે સૃષ્ટિના કર્તામાં ભગવતી તમે બિરાજમાન છો. નવરાત્રિના શુભારંભમાં મા ભગવતીના મહિમાનું ગાન કરવું, મા ભગવતીના મહિમાના ગાનને સાંભળવું એ બહુ મહત્વનું છે. એટલા માટે કે જે વસ્તુની તમને કિંમત ન સમજાય તો એ વસ્તુ પ્રત્યે તમને લગાવ ન રહે. મા ભગવતી કોણ છે, એનો કેવો પ્રભાવ છે, મા ભગવતીને ભજવાથી જીવાત્માની કઈ ગતિ થાય એ બધું બરાબર સમજવામાં આવે અને મા ભગવતીનો જે અગાધ મહિમા છે, અનંત મહિમા છે, અપાર મહિમા છે, અસીમ મહિમા છે એને જાણીએ તો મા ભગવતીના દિવ્ય ચરણ કમળમાં આપણને પ્રેમ જાગે. મા એ તો મા છે. સ્થળ સ્થળ મહી તુજ વાસ હો પલ પલ સદા મા તું જાગતી તુજ ભક્તની સંભાળ માડી દિન રાત સદા તું રાખતી. તારા ભક્તની સંભાળ હે માવડી, હે જગદંબિકા, તું દિન રાત દિવસ અને રાત રાખનારી છો. મા ભગવતી, મા પાર્વતીની આરાધનામાં 9 દિવસોમાં, આ નવરાત્રિના 9 દિવસોમાં માના 9 સ્વરૂપની પૂજા થાય છે. શિવ પણ શિવા વિના અધૂરા છે. શિવ જો શક્તિ ન હોય, પ્રકૃતિ ન હોય તો જગતની રચના કરવા માટે સમર્થ નથી. અને એટલે શિવ પરમાત્માએ પોતાના અર્ધા અંગમાં મા ભગવતીને સ્થાન આપ્યું છે અને પરમાત્મા ત્યારથી અર્ધનારેશ્વર કહેવાયા છે. આ જગતમાં મા ભગવતી, મા પાર્વતી, મા દુર્ગા, મા અંબિકા અનેક નામોથી મા ઓળખાય છે, પણ ભક્તોની ઉપર સદૈવ મા કૃપા કરનારી છે. માના 9 સ્વરૂપમાં પ્રથમ માના શૈલપુત્રી સ્વરૂપની પહેલા નોરતાના દિવસે માના શૈલપુત્રી સ્વરૂપની પૂજા થાય છે. શૈલપુત્રી માતા એટલે કે પર્વતની પુત્રી. જ્યારે મા ભગવતી દક્ષ યજ્ઞમાં આવ્યા અને ભગવાન સદાશિવનું યજ્ઞમાં કાંઈ સ્થાન ન જોયું ત્યારે માને અતિ દુઃખ થયું. માએ એના પિતાને પડકાર કર્યો કે હે પિતા, હે મૂર્ખા, જે જગતના અધિપતિ છે, જે યજ્ઞ છે, યજ્ઞમાં આપનારી આહુતિ છે અને આહુતિને ભક્ષણ કરનારો જે અગ્નિ છે એ શિવ, એ પરમાત્મા, એ મહાદેવને તે અહીંયા નિમંત્રણ ન આપ્યું. નિમંત્રણ ન આપ્યું એમ જ નહીં, પણ તે એનો પાઠ ન માંડ્યો
શિવને પરમાત્માને યાદ ન કર્યા. અને એ મૂર્ખા, તું એમ માને છો કે તારો યજ્ઞ શિવ વિના પૂરો થશે? શિવનો દ્રોહ કરવાથી તારા શુભ કાર્યો પૂરા થશે? અરે જે મંગલને પણ મંગલ કરનારા છે એવા પરમાત્મા વિશે ભેદભાવ રાખનારા હે મૂઢ જીવાત્મા, હે પાપી જીવાત્મા, તારું કોઈ કાર્ય શિવ વિના મંગલ ન થાય. આમ કહી મા ભગવતીને અતિ ક્રોધ આવ્યો. પોતાના પતિના અપમાનને મા સહન ન કરી શક્યા એટલે માએ ત્યાં સંકલ્પ કરી અને પોતાના પ્રાણને યોગ બળથી પોતાના દેહને માએ તજી દીધો અને મા ભગવતીએ દક્ષ યજ્ઞમાં પોતાના શરીરની આહુતિ આપી દીધી. એમ કહેવાય છે ચારે બાજુ ત્યારે હાહાકાર થયો. દક્ષ યજ્ઞની કથા બહુ મોટી. અને પછી તો ભગવાને પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને વીરભદ્રએ આવી તમામ દેવતાઓ સાથે દક્ષને બરાબર દંડ આપ્યો. દક્ષના મસ્તકનો શિરછેદ કર્યો અને દક્ષના મસ્તકને વીરભદ્રએ ભગવાન શિવની કૃપાથી, શિવની આજ્ઞાથી યજ્ઞ કુંડીમાં હોમી દીધો. ફરીવાર હિમાલય દેવોના ઉપદેશને પામી અને મા ભગવતીની આરાધના કરે છે. મા ભગવતીને, મા પાર્વતીને વિનવે છે કે મા, તમે મારા ઘેરે પુત્રી તરીકે પધારો. અને ત્યારે મા ભગવતી શિવની પ્રાપ્તિ અર્થે, શિવને મેળવવા માટે, શિવને પામવા માટે હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ પામ્યા. શૈલ એટલે કે પર્વત, અને પર્વતના પુત્રી એટલે શૈલ પુત્રી તરીકે મા ભગવતી જગતમાં વિખ્યાતિ પામ્યા. એટલે પહેલા નોરતે મા ભગવતી શૈલ પુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલયનો કલર સફેદ છે એટલે મા ભગવતીને પોતાના પિતાના ગુણો વારસામાં મળ્યા હોય. દરેકને પોતાના માતા પિતાના ગુણો વારસામાં મળે. એમ મા ભગવતીને પણ સફેદ કલર અતિ પ્રિય છે. એટલે પહેલા નોરતાના દિવસે માના સ્વરૂપની જે કલ્પના કરવામાં આવે છે એ માએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. સફેદ પુષ્પોની માળા માએ ધારણ કરી છે. માને 2 ભુજાઓ છે. એક હાથમાં મા ભગવતીએ ત્રિશૂલ ધારણ કર્યું છે, દુષ્ટોને દંડ દેવા માટે, અધર્મીઓને દંડ દેવા માટે. વિધર્મીઓ જ્યારે સનાતન ધર્મ ઉપર ઘા કરે ત્યારે એને પાઠ ભણાવવા માટે મા ભગવતીએ ત્રિશૂલ ધારણ કર્યું છે. અને મા ભગવતીએ બીજા હાથમાં કમળ ધારણ કર્યું છે. મને તમને મા કમળ ધારણ કરીને ઉપદેશ આપે છે કે જે મારા શરણે આવે, જે મારું ભજન કરે, જે મારો શરણાગત બની જાય અને મારા વ્રત કરે, મારો ઉપવાસ કરે, મારું નવરાત્રિનું વ્રત કરે, એનું જીવન હું કમળ જેવું સુગંધિત અને વિકસિત બનાવું છું. એટલે મા ભગવતીના પહેલા સ્વરૂપની પહેલા નોરતાએ શૈલપુત્રી સ્વરૂપે માની પૂજા થાય છે. માને નિવેદમાં પણ પહેલા સફેદ કલરના એટલે કે સફેદ દૂધમાંથી બનેલા પકવાનો માને અર્પણ કરવા. 9 દિવસના 9 પકવાનો, 9 અલગ અલગ નિવેદ્યમાં ભગવતીને ધરવાના હોય છે. એમાં પહેલા દિવસે સફેદ પુષ્પોથી માની પૂજા કરવી. માનું ધ્યાન પણ માએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. માની 2 ભુજાઓ છે. માના કંઠમાં સુંદર મજાના સફેદ પુષ્પોની માળા છે એવો ભાવ કરવો. મા ભગવતીને પહેલા નોરતાના દિવસે આ રીતે પૂજન કરવું. મા ભગવતીની પૂજાથી અનંત અનંત ગણું ફળ મળે છે. મા ભગવતી, મા દુર્ગાની નવરાત્રિના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં માય ભક્તોએ ઉઠી જવું. બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં પણ માય ભક્તોએ જેને માતાજીની આરાધના કરવી છે તેણે 4 વાગે જાગી જવું. સ્નાન આદિ શુદ્ધ કર્મ કરી પવિત્ર ધોયેલા વસ્ત્રો ધારણ કરવા. શક્ય હોય તો લાલ વસ્ત્રો પહેરવા. નવરાત્રિમાં ભક્તોએ લાલ વસ્ત્રો ધારણ કરવાનું. જેની આરાધના કરવાની હોય એવો વેશ ભક્તએ ધારણ કરવો પડે છે. એટલે માની પૂજા માટે લાલ વસ્ત્રો માના ભક્તએ ધારણ કરવા. માની ભક્તિ માટે અમુક મંત્ર નિશ્ચિંત કરી અને એનું અનુષ્ઠાન કરવું. નવરાત્રિમાં ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું. નવરાત્રિમાં ઉપવાસ
કરવા ઉપવાસ ન થઈ શકે તો એકટાણા એક સમય ભોજન લઈ અને માની આરાધના કરવી. ખાવા પીવામાં બહુ મન ન રાખી અને મા ભગવતીની જો 9 દિવસ આરાધના કરવામાં આવે તો મા ભગવતી વિશેષ પ્રસન્ન થાય છે અને દુઃખની નિવૃત્તિ કરે છે એમ નહીં, પણ આખા વર્ષ પર્યંત તમને મા ભગવતી શક્તિ પૂરી પાડે છે. કાર્ય કરવા માટે શક્તિની જરૂર છે અને શક્તિમાં ભગવતી પોતાના ભક્તને પૂરી પાડે છે. સવાર સાંજ 9 દિવસ માં ભગવતીની આરતી કરવી. ઘણા લોકોને માં ભગવતીમાં શ્રદ્ધા નથી હોતી, પણ માં ભગવતી એ ભગવતી છે, દુર્ગા છે, આદ્યશક્તિ છે અને આ જગતનું મૂળ તત્વ છે. કુળની દેવી, કુળદેવી જેને આપણે કહીએ છીએ, એની પૂજા પણ એટલે જ કરવાની છે કે એ કાયમના માટે આપણા કુળની રક્ષા કરે છે. અનેક પ્રકારે જીવાત્મા ઉપર ઘણા બધા ખતરાઓ હોય ત્યારે મા ભગવતીની પૂજા કરવામાં આવે, મા ભગવતીનું આરાધન કરવામાં આવે તો માની કૃપા વિશેષ ઉતરે અને આ સારી દિશાઓથી આપણી રક્ષા કરે છે. એટલા માટે મા ભગવતીની આરાધના કરવાની હોય છે. ખૂબ પ્રેમથી સમય અનુસાર જ્યારે જ્યારે આરતીનો સમય થાય ત્યારે સવારે અને સાંજે મા ભગવતીની પ્રેમથી આરતી કરવી. વિશ્વંભરી સ્તુતિનું પણ ગાન કરવું. મા ભગવતીના બીજા અનેક સ્તોત્ર છે, એ સ્તોત્રનું પાન કરવું. આપણે એક નોરતાએ વિશેષ કથાઓ કરીશું, પણ પ્રથમ દિવસે મા ભગવતીનો મહિમા સાંભળવો. દેવી ભાગવત ઘરમાં હોય તો દેવી ભાગવતનો એક પાઠ કરવો. મા ભગવતીની પાસે બેસી મા ભગવતીનું ચિત્રની સ્થાપના કરવી, એટલે કે ફોટો મૂકી એની પાસે અખંડ દીવો પ્રગટાવી અને માની પાસે બેસી અને દેવી ભાગવતનો પાઠ કરવો. 9 દિવસનો હું કર્મ બતાવીશ. 9 દિવસમાં આ માના ભક્તોએ શું કરવાથી માની કૃપા ઉતરે એ બહુ સમજવા જેવું છે. 9 દિવસમાં જ્યારે પણ તમને સમય મળે, જ્યારે તમને અનુકૂળતા થાય ત્યારે 9 કન્યાનું પૂજન કરવું. નવરાત્રિમાં 9 વર્ષથી નાની જે દીકરીઓ હોય, જે પોતાના ધર્મમાં હજી આવી નથી, એવી દીકરીઓની પૂજા કરવાથી ખૂબ મા ભગવતીની કૃપા ઉતરે છે. એટલે 9 દીકરીઓને 9 વર્ષથી જે નાની હોય, ધર્મમાં ન બેઠી હોય, તેને પોતાના ઘેર બોલાવવી, એના ચરણકમળ ધોવા, એને સરસ મજાની ખીર પૂરી કે જે તમારે જમાડવું હોય દીકરીઓને ભાવે તે જમાડવું. સગવડતા હોય, ભગવાનની કૃપા હોય, મા ભગવતીની દયા હોય તો એ દીકરીઓને વસ્ત્રનું દાન કરવું. વસ્ત્ર આપી શકાય એટલી આપણી પાસે સ્થિતિ ન હોય, એટલી લક્ષ્મી ન હોય, એટલી સંપત્તિ ન હોય, વાંધો નહીં, પણ મા ભગવતી સાક્ષાત છે એમ માની અને એને શિંગારની વસ્તુઓ આપવી. ચાંદલાનું પાકીટ, નાની નાની બંગડીઓ દીકરીઓ જે પહેરે એવા વિશેષ શિંગારો એને આપવા અને પછી છેલ્લે એને થોડીક દક્ષિણા આપી અને બધી દીકરીઓને રાજી થાય એવી વાતો કરવી. એની પાસે માતાજીનો મહિમા ગાવો. આમ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપા ઉતરે છે. મા ભગવતીની કૃપા વિના કાંઈ થતું નથી. તમારે કોઈ પણ પ્રકારની સાધના ઈશ્વર પ્રાપ્તિની કરવી હોય તો પણ મા ભગવતીની કૃપાની જરૂર છે. જ્યારે દીન બની જીવ મા ભગવતીનું આરાધન કરે, જે અનંત છે, જે અસીમ છે, જે પરમ કૃપા નિધાન છે, જેના હૃદયમાં વાત્સલ્યનું ઝરણું વહે છે, એવા મા ભગવતીનું આરાધન કરવાથી સાધકની સાધના સિદ્ધ થાય છે. મા ભગવતી, મા પાર્વતી એ તો પાર્વતી છે, એના ગુણોનું વર્ણન કોણ કરી શકે? મા ભગવતી, મા પાર્વતી, મા દુર્ગા, મા અનંતા, એના 108 નામનો જપ કરવો. 108 નામ મા ભગવતીના લેવા અને મા ભગવતી સાક્ષાત બેઠા છે એમ માની પૂજા અને માની આરાધના કરવી. રાત્રિએ પણ અમુક માળાનો જપ નક્કી કરી અને એ મા ભગવતીની, મા પાર્વતીની આરાધના માટે એના નામોનો જપ કરવો. મા ભગવતી મા કૃપા સિંધુ છે, દયાળુ છે, દયાની ખાણ છે. આ જગતમાં તમે વિચારો કે કેટલા જીવોનું મા ઉછેર કરે છે. એટલે કે પક્ષી હોય
જળમાં રહેતી માછલી હોય કે કોઈ પણ વન્ય પ્રાણી હોય, પણ એમાં એ જે જન્મ દેનારી માં હોય તો એ પોતાના બાળકોને કેટલો વાત્સલ્ય ભાવથી એનો ઉછેર કરે. દરેક માં આ જગતની પોતાના બાળકને પોતાના દેહ કરતાં પણ વધારે પ્રેમ કરે, એને સાચવે, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ એની રક્ષા કરે. એવા અનેક દાખલાઓ, અનેક દ્રષ્ટાંતો છે કે માએ પોતાના બાળકની રક્ષા માટે પોતાના પ્રાણ ત્યજી દીધો હોય, પ્રાણની કુરબાની આપી હોય. અને એટલે માં એ માં છે. વિદ્વાનો એમ કહે કે ઈશ્વર ઘર ઘર સુધી પહોંચી ન શકે, એટલે ઈશ્વરે માના સ્વરૂપમાં પોતાની પ્રતીતિ જગતના દરેક જીવોને કરાવી છે. હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે આ જે મામાં ભાવ છે, સમર્પણનો ભાવ છે, જેને વાત્સલ્યનો ભાવ કહેવાય, કે જે પોતાના સંતાનો માટે પોતાના બધા જ સુખોને તિલાંજલિ આપી શકે, એ વાત્સલ્ય ભાવ માં ભગવતીની કૃપાથી આ જગતની દરેક માતાના હૃદયમાં ઉદ્ભવે છે. વન્ય પ્રાણી હોય જે કાંઈ જાણતું ન હોય, જેને બુદ્ધિ ન હોય, એ પણ એટલા જ પ્રેમથી પોતાના બાળકોને સાચવે છે. તો એનું કારણ એ છે કે વાત્સલ્ય સ્વરૂપે માં ભગવતી એના હૃદયમાં, દરેક માના હૃદયમાં પ્રગટ થાય છે. અને એટલે માં ભગવતી વાત્સલ્યનો ભંડાર છે. માં ભગવતી દયાની ખાણ છે. માં ભગવતી, માં પાર્વતી, માં જગદંબિકા તમામ દુઃખોને હરનારી છે. એટલે નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રી, પર્વતપુત્રી, હિમાલય પુત્રી માં ભગવતીનું આરાધન કરી અને આપણે ઈચ્છિત વર પહોંચીએ. અને માં ભગવતીના ચરણકમળોમાં કોટીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. હે માં ભગવતી, હું આપના શરણકમળમાં વારંવાર નમસ્કાર કરું છું. આપનો જય હો. અને તમે અમને નવરાત્રિના દિવસોમાં તમારું આરાધન કરવાનું બળ આપજો માં. અમને વ્રત પાળવાનું, નવરાત્રિના વ્રતને પાળવાની શક્તિ પ્રદાન કરજો. અમને સંયમ આપજો, અમને બ્રહ્મચર્ય આપજો. અમારું મન હે માં ભગવતી, હે દુર્ગા, હે પરાંબા, હે શિવા, હે શિવને પ્રિયા એવા અપર્ણા, અમારું મન સદાના માટે તમારા દિવ્ય ચરણ કમળમાં 9 દિવસ લાગેલું રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બોલો અંબે માત કી જય, ચામુંડા માત કી જય.